નમસ્કાર, હું આસ્થા ગોસ્વામી ધ કેસરી ન્યૂઝ સાથે ડીસાની ચિત્રકૂટ સોસાયટીમાં છેલ્લા 15 દિવસથી ઉત્તર ગુજરાત વિદ્યુત બોર્ડના વલણથી લોકો પરેશાન. ગુજરાત સરકાર દ્વારા દરેક વ્યક્તિના ઘરે ઘરે 24 કલાક વીજળી મળી રહે તે માટે અનેક યોજનાઓ અમલમાં મૂકી છે, પરંતુ કેટલીક વાર આ યોજનાઓ માત્ર કાગળ પૂરતી જોવા મળે છે. વાત કરવામાં આવે તો ડીસા પાલનપુર હાઈવે પર આવેલી ચિત્રકૂટ સોસાયટીના રહીશો છેલ્લા 15 દિવસથી હેરાન પરેશાન થતા જોવા મળી રહ્યા છે. અહીં લગભગ 250 થી 300 મકાનો આવેલા છે. આ વોર્ડના ચૂંટાયેલ સભ્યમાં ખુદ નગરપાલિકાના પ્રમુખની ખુરશી પર બિરાજમાન છે, પરંતુ પ્રમુખને કંઈ જ પડી ન હોય એવું સ્પષ્ટ જણાઈ આવે છે. અહીં રાત્રે લગભગ 1 થી 3ના ગાળામાં અને દિવસે બપોરે ગરમીના ટાઈમમાં લાઇટ કાપાતા અહીંના રહીશો હેરાન પરેશાન થતા જોવા મળી રહ્યા છે. આજે અહીં બપોરના ટાઈમે લાઇટ જતા લોકો પણ અકળાયા હતા અને જીવીબીના કર્મચારીઓએ ખખડાવતા જોવા મળ્યા હતા. આ કર્મચારીઓના જણાવ્યા અનુસાર અહીં લોડ વધવાના કારણે ફોલ્ટ વારંવાર સર્જાય છે. તેના માટે વધુ વોલ્ટેજવાળી ડીપી તથા લોડ વધારો કરવામાં આવે તો જ આ સમસ્યાનું સમાધાન થાય તેમ છે. આ બાબતે સોસાયટીના રહીશો દ્વારા જો ટૂંક સમયમાં આ સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો વીજ કચેરી ઘેરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી રહી છે. રિપોર્ટર નગીનભાઈ ડીસા દ્વારા. हमारे सोसायटी વડોદરા રોડ ઉપર પંચાલવાડીના સામે આવેલ છે. એ પ્રોજેક્ટની અંદર ઘણા પત્રો ચાલુ હોવાથી મકાનો 30-32 મકાનો હતા. અત્યારે હાલની અંદર 50 મકાનો બની ગયા છે, લગભગ 100 મકાનો. તો વારંવાર અમારી ડિસ્ટ્રિક્ટ સોસાયટીમાં લાઈટ જાય છે, તો અમારી ડીપી પર લોડ પડતો હોય તો એ તપાસ કરી અને નવી ડીપી નાખવામાં આવે. હલો, આ પ્રોબ્લેમ લગભગ 1 મહિનાથી છે. અને બીજું છે ને, રાત્રે બધા એસી હોય, એર કુલર હોય, બધા ચાલુ હોય તો રાત્રે લાઇટ સાથે ડીમ ફૂલ થાય. એટલે એ ડીપીમાં લોડ પડવા કારણથી લાઇટ ડીમ ફૂલ થાય તો અમારા મકાનોની જે એસી હોય કે ભાઈ એર કુલર હોય કે વસ્તી ડીમ પાવરથી બળી જાય, લો પાવરથી, તો અમને થાય નુકસાન. એટલે અમારું જીવન કામ અમને પૂરેપૂરા વોલ્ટ મળે અને અમને કામ સારું ખાતે કરી આપે એ અમારે જોઈએ.